મૃત્યુના કેટલા દિવસ પછી થાય છે પુનર્જન્મ? શું કહે છે આપણું ગરુડ પુરાણ? નમસ્કાર મિત્રો, આગમવાણી ચેનલમાં આપ બધાનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. મિત્રો, આજે અમે તમને પુનર્જન્મ વિશે શાસ્ત્રો, પુરાણો અને વિશેષ કરી અને ગરુડ પુરાણનો સાર શું છે એ કહેવા જઈ રહ્યા છીએ. તો આ વિડીયોમાં અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો. મિત્રો, ગરુડ પુરાણને તમામ ધાર્મિક ગ્રંથોમાં સૌથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે. વ્યક્તિના મૃત્યુ પછી તેની આત્મા શરીરમાંથી નીકળી અને ક્યાં જાય છે? શું તે પુનર્જન્મ લે છે? અને જો લે પણ છે તો તે કોનું શરીર પ્રાપ્ત કરે છે અને કેવી રીતે? આ તમામ પ્રશ્નોના જવાબ આપણને ગરુડ પુરાણમાં મળી શકે છે. તો ઉલ્લેખનીય છે કે વ્યક્તિના કર્મો અનુસાર તેને સ્વર્ગ મળશે કે નરક, તે ગરુડ પુરાણમાં કહેવામાં આવ્યું છે. મિત્રો, સનાતન વૈદિક હિન્દુ ધર્મની માન્યતાઓ અનુસાર વ્યક્તિના મૃત્યુ પછી તેની આત્મા તેના શરીર અને તેના પરિવારની આસપાસ થોડા દિવસો ભટકતી રહે છે. પરંતુ વાસ્તવમાં ગરુડ પુરાણમાં આપણે એ જાણવાનો પ્રયત્ન કરીશું કે આત્માનો પુનર્જન્મ કેવી રીતે અને કેટલા દિવસો પછી થાય છે. તો જાણો, મૃત્યુ પછી આત્મા ક્યાં જાય છે? મિત્રો, સૌથી મોટો પ્રશ્ન આપણા માટે એ બનતો હોય છે કે વ્યક્તિનું મૃત્યુ તો થાય છે, પણ એની આત્મા ક્યાં જતી હશે? તો ગરુડ પુરાણ અનુસાર મૃત્યુ પછી આત્મા લાંબા સમય માટે પ્રવાસ પર જાય છે. યમદૂત પહેલા આત્માને યમલોકમાં લઈ જાય છે અને જ્યાં તે વ્યક્તિના કર્મોની ગણતરી કરવામાં આવે છે. ખરાબ અને સારા કાર્યોના આધારે થાય છે વ્યક્તિનો પુનર્જન્મ. મિત્રો, આપણે બધા એ વાત જાણીએ છીએ અને એકબીજાને સમજાવતા હોઈએ છીએ કે ખરાબ કામ ક્યારે પણ ન કરવું જોઈએ. પુણ્યનું કામ કરીશું તો સ્વર્ગ અને ખરાબ કામ કરનારને નર્ક મળે છે. તો ગરુડ પુરાણ અનુસાર વ્યક્તિનો પુનર્જન્મ તેના કર્મો અનુસાર થાય છે. જો કોઈ વ્યક્તિએ ખરાબ કાર્યો કર્યા છે તો તેને નરકમાં જવું પડે છે. જો તેને સારા કાર્યો કર્યા હોય તો તેને સ્વર્ગની યાત્રા કરાવવામાં આવે છે. મૃત્યુ પછી યમરાજ સુધી પહોંચવા માટે આત્માને લગભગ 86,000 યોજનનું અંતર કાપવું પડે છે. હવે જાણીએ કે પુનર્જન્મનો હિસાબ શું છે અને ક્યારે થાય છે. તો મિત્રો, ગરુડ પુરાણ અનુસાર જ્યારે કોઈ વ્યક્તિ મૃત્યુ પામે છે ત્યારેથી લઈ અને 3 થી 40 દિવસમાં પુનર્જન્મ ફરી પાછો એ આત્મા લઈ લેતો હોય છે. ફરીથી મિત્રો જણાવું કે 3 થી 40 દિવસમાં પુનર્જન્મ થાય છે એવું ગરુડ પુરાણ બતાવે છે. વ્યક્તિ તેના કર્મોના આધારે પુનર્જન્મ લે છે. વ્યક્તિના મૃત્યુ પછી તેના કાર્યોનો હિસાબ કરવામાં આવે છે, જે પછી તેનો પુનર્જન્મ થાય છે. એટલે કે તેનો આગામી જન્મ તેના કર્મોના આધારે જ નક્કી થાય છે. તો મિત્રો, આપણું ગરુડ પુરાણ આપણને આ બધી માહિતીઓ આપે છે કે મૃત્યુના કેટલા દિવસ પછી પુનર્જન્મ થાય છે. વિશેષ માહિતીઓ માટે હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અવશ્ય કરી લેજો. આ વિડીયોને લાઈક અને શેર કરજો. ફરી મળીશું નવા વિડીયોમાં.